આત્મીય પરિજન ભાઈઓ બહેનો, ભારતીય સંસ્કૃતિની વૈદિક પદ્ધતિની અંદર 16 સંસ્કારોનું મહત્ત્વ આપણા ઋષિ મુનિઓએ સમય સમય પર બતાવ્યું છે અને મનુષ્યની અંદર જ્યારે સંસ્કારોનું બીજારોપણ થાય ત્યારે મનુષ્યની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ અને એના જન્મો જન્માંતરના કુસંસ્કારોનું નિરાકરણ થાય છે અને એની અંદર શ્રેષ્ઠ સંસ્કારોની સ્થાપના થાય છે, જે સંસ્કારોના માધ્યમથી વૈદિક મંત્રોના ઉચ્ચારણથી અને વિધિ વિધાનથી થાય છે. આપણે ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારો વિશે જાણ્યું હતું. એની અંદર એ પણ જણાવવામાં આવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારો પૈકી એની અંદર ગર્ભધાન સંસ્કાર છે, પુષ્વન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કાર, જાત કર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, કર્ણવેધન સંસ્કાર, ચૌલક્રિયા, ઉપનયન સંસ્કાર, વેદારંભ યાની કે વિદ્યારંભ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, લગ્ન સંસ્કાર, વાનપ્રસ્થ સંસ્કાર, સંન્યાસ્ત સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર. અને ભાઈઓ બહેનો, બીજા 2 નવા સંસ્કારો ઉમેરાયા છે, જેને આપણે એનિવર્સરી કહીએ છીએ, લગ્ન દિવસ કહીએ છીએ અને જન્મદિવસ કહીએ છીએ. આ સંસ્કારોનું મહત્ત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક ગણું છે. એના ગુણગાન આપણા શાસ્ત્રો પુરાણોએ ખૂબ ગાયા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કારોના માધ્યમથી શ્રેષ્ઠ સંતાનો, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી અને મેઘાવી સંતાનોની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે દશરથ રાજાએ યોગ્ય અને તપસ્વી શૃંગી ઋષિ પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો, ત્યારે યજ્ઞ ભગવાન પ્રગટ થયા અને જે ચરુ આપ્યો એના દ્વારા દશરથ રાજાએ પોતાની રાણીઓને એ પ્રસાદ રૂપે આપ્યો. પરિણામ સ્વરૂપ ત્યાં 4 પુત્રોનો જન્મ થયો. એની અંદર ભગવાનને પણ આવવું પડ્યું. આપ જાણો છો, કારાગારની અંદર કંસના ત્રાસથી દેવકી અને વાસુદેવ બંનેને કારાવાસ આપવામાં આવ્યો હતો. એની અંદર પણ જ્યારે બંને તપસ્વી જીવન જીવ્યું અને ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે ભગવાનને પ્રગટ થવું પડ્યું અને એ ભગવાન પ્રગટ થઈ અને ગોકુળની અંદર મોટા થયા. ત્યાં પણ એમના સંસ્કાર કરવામાં આવ્યા હતા. આવા અનેક કિસ્સાઓ આપણે જાણીએ છીએ. ભરત શ્રેષ્ઠ બાળપણથી જ સિંહણના દાંત ગણનાર એ શૂરવીર યશસ્વી એ બાળકના નામ પરથી આજે આપણે ભારત નામ પડ્યું છે. એવી ભરત અને શકુંતલાને પણ યાદ કરી શકાય. સીતા માતા અને લવકુશને પણ યાદ કરી શકાય. તો એ સંસ્કારોનું મહત્ત્વ છે. આપણે ગઈ વખત ગર્ભધાન, શ્રીમંતોનયન, પુષ્વન સંસ્કાર વિશે જાણ્યું હતું. આજે આપણે ચર્ચા કરીશું જાત કર્મ સંસ્કાર. તો આ જાત કર્મ સંસ્કાર છે શું? દરેકનો પ્રશ્ન થાય. સંસ્કારોનું નામ આપણે સાંભળ્યું, પરંતુ જાત કર્મ એટલે શું? તો ભાઈઓ બહેનો, આપણે જાણવું રહ્યું કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે તે સમયે શુભ મુહૂર્તે, શુભ ચોઘડિયે એનું નાળ છેદન કરવામાં આવે છે અને એ નાળ છેદન કર્યા પછી માતા અને પુત્ર બંનેનું એ સંસ્કાર કરવામાં આવે છે અને એની અંદર
બાળકને શ્રેષ્ઠ સંસ્કારી ગુણિયલ ચરિત્રવાન વ્યક્તિના હાથે સોનાની સળીથી મધ અને ગાયના ઘીનું જીભ ઉપર સ્પર્શ કરાવી અને ઓમ લખવામાં આવે છે. કારણ બાળક અને માતાને બંનેને કષ્ટ પડે છે અને એ કષ્ટના લીધે બાળકની અંદર કફ દોષ થાય છે અને મળ નિકાસન ન થતો હોવાથી આ વિધિ કરવામાં આવે છે, જેના દ્વારા ઘી એ મળ ત્યાગ માટે સરળ પ્રક્રિયા કરે છે. મધ એ પોષક છે અને કફનું શમન કરે છે. અને સોના સળીથી જ્યારે આ સંસ્કાર કરવામાં આવે ત્યારે બાળકની અંદર કુસંસ્કારોનું નિવારણ થઈ સારા સંસ્કારોની વૃદ્ધિ થાય છે અને બાળક શ્રેષ્ઠ, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી બને છે. અને બાળક માનસિક રીતે શાંત બને છે, શારીરિક રીતે નિરોગી તંદુરસ્ત રહે છે અને આત્મિક રીતે એ શ્રદ્ધાવાન, નિષ્ઠાવાન, ભક્તિવાન, જ્ઞાનવાન બને છે. આ સંસ્કાર કેમ, કેવી રીતે, ક્યારે કરવા એની વાત પણ આપણે જાણવી જોઈએ. તો શિશુના આ સંસ્કાર બાળકના જન્મ પછી થોડા સમયમાં જ કરવામાં આવે છે અને તે સમયે એનું નાળ છેદન કરવામાં આવે છે અને નાળ છેદન પહેલાં જ આ સંસ્કાર કરવામાં આવે છે. નવજાત શિશુને પૂર્વમુખ સુવાડવામાં આવે છે. આપને જણાવ્યા પ્રમાણે ગુણવાન, ઉત્તમ, શ્રદ્ધાયુક્ત, ચરિત્રવાન વ્યક્તિના હાથે સુવર્ણની સળી વડે ઘી અને મધના મિશ્રણથી બાળકની જીભ ઉપર જ્યારે ઓમ લખવામાં આવે ત્યારે એની અંદર દિવ્ય શક્તિઓ, દેવી શક્તિઓ એને અનુદાન આપી અને એને સંસ્કારવાન બનાવે છે, જ્ઞાની બનાવે છે. બાળકના પિતા પણ બાળકને કહે છે કે તું દીર્ઘાયુષ્ય બન, તું વર્ચસ્વી બન, તું સ્વસ્થ બન અને તારી અંદર સર્વગુણ સંપન્ન થાય એવી પ્રાર્થના એ બાળકના પિતા બાળકના કાનમાં કરે છે. આ જાત કર્મ કરવાથી શું શું ફાયદા થાય એ પણ જાણવા જોઈએ. તો ભાઈઓ બહેનો, નવજાત શિશુની શારીરિક અશુદ્ધિઓ દૂર થાય છે. આ સંસ્કારથી મોટામાં મોટો ફાયદો કે બાળક જે અશુદ્ધિઓ અને કુસંસ્કારો લઈને આવ્યા છે એ કુસંસ્કારોનું છેદન થાય છે. સુવર્ણની સળી વડે બાળકને જ્યારે મધ અને ઘી ચટાડવામાં આવે ત્યારે બાળકનું શરીર અને બુદ્ધિ તેજ બને છે, શરીર કાંતિવાળું બને છે. જ્યારે મંત્રોચ્ચાર થાય ત્યારે વૈદિક મંત્રોથી સ્વસ્વર કરવામાં આવેલા મંત્રોથી આત્મશુદ્ધિ થાય છે. જીભ ઉપર ઓમ લખવાથી બાળકની અંદર આધ્યાત્મિક શક્તિનું જાગરણ થાય છે અને જ્યારે ગુણવાન વ્યક્તિ, સંસ્કારયુક્ત વ્યક્તિ, ચરિત્રવાન વ્યક્તિની પાસે આ સંસ્કાર કરાવવાથી બાળકના ગુણ, કર્મ, સ્વભાવમાં ઘણો ફેર પડે છે અને બાળક ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી બને છે. ભાઈઓ બહેનો, આ સંસ્કાર લાગે છે સામાન્ય. આપણને એમ લાગે કે ઓહો, આ સંસ્કારોનું શું જરૂર છે, પરંતુ જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. મનુષ્યનો જન્મ થાય ત્યારે એ શુદ્ર જ હોય છે. એ કેટલાય પોતાના જન્માંતરના કુસંસ્કારો અને કુકર્મો લઈ અને અવતાર ધારણ કરે છે, પરંતુ જ્યારે સંસ્કારો થાય વૈદિક મંત્રોના માધ્યમથી યોગ્ય, સદાચારી, કર્તવ્યનિષ્ઠ, ચરિત્રવાન પુરોહિતના દ્વારા જ્યારે સંસ્કાર થાય ત્યારે બાળકની અંદર આત્મશુદ્ધિ
મન શુદ્ધિ અને શારીરિક શુદ્ધિ ત્રણેયની શુદ્ધિ થવાથી એની અંદર દેવત્વનું જાગરણ થાય છે. બાળક ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી બને છે. તો આવા આ શ્રેષ્ઠ સંસ્કારોનું પ્રચલન ફરીથી ભારતની અંદર પ્રત્યેક પરિવારની અંદર એ પ્રસ્થાપિત થાય અને પુનઃ આ સંસ્કારો ઘેર ઘેર ઉજવાય, ઘેર ઘેર થાય, જેના દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ, આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થાય અને આપણી સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ બને. અને એટલા જ માટે આ સંસ્કારોથી સભર આપણી સંસ્કૃતિને કહ્યું કે સા પ્રથમા સંસ્કૃતિ વિશ્વવારાહ. આ એક જ એવી સંસ્કૃતિ છે કે જેની અંદર મનુષ્યને મહામાનવ બનાવવાની પ્રક્રિયા છે, દેવમાનવ બનાવવાની પ્રક્રિયા છે, ઋષિમાનવ બનાવવાની પ્રક્રિયા છે, અવતાર બનાવવાની પ્રક્રિયા અને શક્તિ સમાયેલી છે. તો આવા આ સંસ્કારોનું પ્રચલન અને જાગરણ પુનઃ થવું જોઈએ, જેથી કરી આપણી આ સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ કહેવાય. અને દેવ સંસ્કૃતિની અંદર દેવતાઓનું અવતરણ થાય. અને એટલા માટે તો કહ્યું છે ભાઈઓ બહેનો કે ભારતની ભૂમિની અંદર એવી શક્તિ છે. આ ભારત માતા એવી છે, જન્મ દેનારી માં એક જ માં હોય, પણ ભારત માતા આખા વિશ્વની માતા છે. અને એટલા માટે કહ્યું કે ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बच्चा हर नारी देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. આ ક્યારે સાર્થક છે? જ્યારે સંસ્કારો થતા હતા, ગુરુકુળો હતા, ત્યારે આ સંસ્કારોનું પ્રચલન ત્યાગ, તપશ્ચર્યા, વ્રત, જપ, તપ, નિયમ દ્વારા કરાવવામાં આવતું હતું. ત્યારે આ ભારત જગતગુરુ હતો, સોનાની ચીડિયાનો દેશ હતો, અવતારોનો દેશ હતો, ઋષિમુનિઓનો દેશ હતો અને એ સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરતું હતું. તો ભાઈઓ બહેનો, આપને આ વિડીયો પસંદ પડ્યો હશે તો આપ લાઈક કરી, શેર કરી, ફોલો કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી આ સંસ્કારોને ઘેર ઘેર પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય છે. એની અંદર આપ સહાયક બની અને ભગવાનના કાર્યને શ્રેષ્ઠ બનાવજો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રના 24 લાખના મહાપુરુષ શરણ કરી અને ગાયત્રી મંત્ર અને યજ્ઞ દ્વારા આ 16 સંસ્કારનું પ્રચલન એ પુનઃ સંસ્કારોની જનજાગૃતિ માટે કરવામાં આવ્યું છે. તો આપ પણ આ ગાયત્રી પરિવારના અભિયાનને સફળ બનાવવા માટે આપ આપના સમયનો, પ્રતિભાનો, શક્તિનો, સાધનનો સદુપયોગ કરી અને આ યુગના નવયુગના નિર્માણ માટે, ધરતી પર સ્વર્ગીય વાતાવરણ માટે અને મનુષ્યની અંદર દેવ શક્તિઓના જાગરણ માટે સહભાગી થશો એવા ભાવ સાથે ભારત માતા કી જય.